બજારોમાં લોકો દિવાળી પર્વને લઈને ખરીદી કરતા નજરે પડી રહ્યા છે। અમદાવાદમાં ખરીદી માટે ખૂબ જ જાણીતું એવું લાલ દરવાજા માર્કેટમાં આજે ચાલુ દિવસ હોવા છતાં પણ ખૂબ જ ભીડ જોવા મળી। લોકો કિડિયારાની જેમ ઉભરાયા હોય તેવા દ્રશ્ય જોવા મળ્યા। દિવાળીમાં લોકો નવા કપડાં, મુખવાસ, મીઠાઈઓ, ફટાકડા, સજાવટ તેમજ બ્યુટીને લગતો સામાન ખરીદતા હોય। અત્યારે હાલ બજારમાં ખરીદીનો માહોલ પૂરવારે છીડ્યો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। સાથે જ પગ મૂકવાની પણ જગ્યા ન હોય તેવી ભીડ બજારોમાં જોવા મળી રહી છે। દિવાળી પર્વને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે લોકો જે છે તે બજારોમાં ખરીદી કરતા નજરે પડી રહ્યા છે। અમદાવાદમાં આવેલું લાલ દરવાજાનો ભદ્ર વિસ્તાર છે, ત્યાં આપ જોઈ શકો છો કે દિવાળીઓની તૈયારીઓ જે છે તે લોકોએ શરૂ કરી દીધી છે। લાલ દરવાજા ખાતે મોટી સંખ્યામાં લોકો જે છે તે ખરીદી કરતા નજરે પડી રહ્યા છે। ઘર વખરીની અત્યંત જરૂરી એવી વસ્તુઓની સાથે જ દિવાળીમાં જેટલી પણ વસ્તુની જરૂરત હોય છે, જેમ કે અત્યારે હાલ લોકો મુખવાસ ખરીદતા પણ નજરે પડી રહ્યા છે। આમ તો નોર્મલી રવિવારના દિવસે વધારે ભીડ હોય છે, પરંતુ અત્યારે આડા દિવસોમાં પણ આપ જોઈ શકો છો કે ખૂબ જ ભીડ છે। લોકો પોતાના ઘરને સજાવવા માટેનો તમામ સામગ્રી જે છે તે લેતા અત્યારે હાલ નજરે પડી રહ્યા છે। ઘરના સજાવટ માટે થઈને ખાસ લોકો તોરણની ખરીદી કરતા નજરે પડી રહ્યા છે। અલગ અલગ પ્રકારના તોરણો આ વખતે બજારોમાં જોવા મળી રહ્યા છે। આપ જોઈ શકો છો કે પોતાના ઘરની સજાવટ માટે જે તોરણ હોય છે તે લગાવતા હોય છે। આ સાથે જ બીજી અન્ય ઘણી બધી વસ્તુઓ છે, જેમાં શુભ લાભ ને આ બધી વસ્તુ આપ જોઈ શકો છો। જે ધનતેરસના દિવસે લોકો જે છે તે ખાસ પોતાના ઘરે જે છે ઘરના આંગણામાં વાપરતા હોય છે, ત્યારે દીવડાથી માંડીને તમામ ઘરવખરીની સામગ્રી છે આ બધી જ વસ્તુ અત્યારે હાલ જોવા મળી રહી છે। ખાસ જો વાત કરવામાં આવે તો હવે દિવાળીને ગણતરીના દિવસો જ બાકી છે અને આપ જોઈ શકો છો કે બજારોમાં ખરીદીનો માહોલ જોવા મળી રહ્યો છે। મોટી સંખ્યામાં લોકો જે છે તે ખરીદી કરતા નજરે પડી રહ્યા છે। ખાસ મોટાભાગના લોકો ચાદર છે, તોરણ છે, કપડાં છે, તેમજ બ્યુટીને લગતી અમુક પ્રોડક્ટ છે, સજાવટનો સામાન છે, ઘરવખરીનો સામાન છે તે પણ ખરીદી રહ્યા છે। મોટા ભાગના લોકો જે છે તે આપ જોઈ શકો છો કે ખરીદીમાં મગ્ન થયેલા જોવા મળી રહ્યા છે। વેપારીઓ પણ અત્યારે હાલ ખરીદીમાં બિઝી જોવા મળી રહ્યા છે। આ ભદ્ર વિસ્તાર છે અને આ વિસ્તારમાં નોર્મલી તો ભીડ રહેતી જ હોય છે, પરંતુ અત્યારે હાલ જ્યારે દિવાળીનું પર્વ નજીક છે ત્યારે મોટી સંખ્યામાં લોકો જે છે તે અત્યારે હાલ પોતાના ઘરવખરીનો સામાન સાથે જ આપ જોઈ શકો છો કે મહિલાઓ જે છે તે પોતાના માટે થઈને અવનવા કંગન જે છે તે ખરીદીથી નજરે પડી રહી છે। આ સાથે જ આ માર્કેટમાં તમામ વસ્તુ, જેમાં ઘરવખરીનો તમામ સામાન આવી ગયો, સાથે જ બ્યુટીને લગતી તમામ પ્રોડક્ટ છે। આ સિવાય જો વાત કરવામાં આવે તો ટ્રાવેલ બેગ પણ અહીંયા જોવા મળી રહી છે। સાથે જ જે મહિલાઓ હેન્ડપર્સ વાપરતી હોય છે તે પણ અહીંયા જોવા મળી રહ્યા છે। આ સાથે જ તમામ પ્રકારની સામગ્રી, જેમાં ખાસ જો વાત કરવામાં આવે તો જ્વેલરી પણ અહીંયા અત્યારે હાલ બજારોમાં જોવા મળી રહી છે અને આને એક પાથાણા બજાર પણ કહેવામાં આવે છે, કારણ કે અહીંયા ખૂબ જ સસ્તા ભાવે બધી વસ્તુ જે છે તે અવેલેબલ થતી હોય છે। ત્યારે હવે દિવાળીનો તહેવાર જ્યારે નજીક આવી રહ્યો છે, લોકો જે છે તે પોતાના ઘરને સજાવવા માટે થઈને નવા વસ્તુઓ જે છે તે પોતાના ઘરે લાવતા હોય છે। ખાસ જો વાત કરવામાં આવે તો મહત્વનું કહી શકાય કે કપડાં લોકો પહેલાં પ્રાયોરિટીમાં રાખતા હોય છે। આ સાથે જ જ્વેલરી છે તે પણ ખરીદતા નજરે પડી રહી છે અને ઘરવખરીનો તમામ સામાન, જેમાં ખાસ નવું તોરણ લોકો ખરીદતા હોય છે। આ સાથે જ બીજી બધી વસ્તુઓ જે છે જે ઘરને ડેકોરેટ કરવામાં સારી લાગે, આ બધી જ વસ્તુ આજે લાલ દરવાજા માર્કેટ છે ત્યાં સસ્તી અને સારી મળતી હોવાના કારણે થઈને દિવાળી પહેલાં જ લોકો જે છે તે મોટી સંખ્યામાં અહીંયા ખરીદી કરી રહ્યા છે। કેમેરા પર્સન કેતન ત્રિમાળી સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।